ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચલો, સરસ મજાના તૈયારી પછી આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર 2ની વાત કરી, દ્વિઘાત સમીકરણ જોયું. હવે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ, આના વિશેની ચર્ચા કરવાના છે. આના વિશે આપણે આખા ચેપ્ટરની થીસીસ, એની થિયરી આપણે ભણવાના છીએ. ત્યારે આપણે ધોરણ 9ને ફરી વાતથી યાદ કરી લઈએ કે સાહેબ આ દ્વિચલ સુરેખ સમીકરણ ધોરણ 9માં ક્યાંક આવેલું હતું. ધોરણ 9ની અંદર માત્ર નાનલો એવો ટોપિક હતો, દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલો. આપણે ધોરણ 9માં સમજાયા હતા. તો એ જ વસ્તુ દ્વિચલ સુરેખ સમીકરણને એના ઉકેલ માટે કઈ કઈ મેથડો આવે છે, કઈ કઈ રીતે એને ઉકેલી શકાય, એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. એની પહેલાં દીકરા, આ ચેપ્ટરની અંદર બેઝિક અને સ્ટાન્ડર્ડની અંદર એનું કેટલું વેટેજ છે. તો બેઝિક મેથેમેટિક્સની અંદર જનરલ વિકલ્પ સાથે 8 માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવે છે. સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સની અંદર 7 માર્ક્સના પ્રશ્નો આવે છે, મતલબ કે 3 માર્ક્સનો પ્રશ્ન એક આવશે. 3 માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી બંને બેઝિક અને સ્ટાન્ડર્ડ બંનેની અંદર આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે. આ ચેપ્ટર એક વ્યવહારિક દાખલા સંદર્ભે આ ચેપ્ટર છે ખાસ. એટલે વ્યવહારિક સમીકરણોને આપણે ઉકેલવા પડશે, વ્યવહારિક સમીકરણો બનાવતા શીખવા પડશે, પછી એના ઉકેલ માટેની વાત છે. તો લેટ્સ ગો, આપણે સમજીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આપણું નામ જ એવું છે, દ્વિચલ. બહુપદીમાં માત્ર દીકરા આપણે એક જ ચલ જોયો હતો. કોઈ એક્સ હોય, કાં ખાલી વાય હોય, કાં ટી હોય, કાં એસ હોય, કોઈ એક જ ચલ વિશેની ચર્ચા આપણે સમજાતા. પણ આ ચેપ્ટરમાં દીકરા આપણે દ્વિચલ, બે ચલ અને સુરેખ, બહુપદીમાં આપણે સમજાતા. પહેલો જ ટોપિક સુરેખ સમીકરણ. સુરેખ એટલે શું યાદ કરો? તો કે સાહેબ જે સમીકરણને માત્ર એક જ ઘાત, જે સમીકરણમાં ચલની એક જ ઘાત હોય, ચલની ઘાત કેટલી હોય? એક જ ઘાત હોય એવું સમીકરણ. એટલે કે ax પ્લસ બી, ax પ્લસ બી. યાદ આવે ને ભાઈ? તો સુરેખ માટેની વાત કરી દી. બે ચલ વાળું ઘાત જેની એક હોય તેવું સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે જોડકું. આપણે ધોરણ 9માં માત્ર એક સમીકરણના ઉકેલની વાત સમજાતા. અહીંયા આપણે જોડીની અંદર જે દ્વિચલ સુરેખ સમીકરણ હશે એ યુગ્મ એટલે જોડીની અંદર હશે, અને એના ઉકેલની વિસ્તૃત ચર્ચા આપણે આ ચેપ્ટરમાં સમજવાની છે. મજાનું ચેપ્ટર, મજાના વ્યવહારુ દાખલા, સમીકરણ જો બનાવતા આવડી જાય તો ઉકેલની 3 મેથડની અંદરથી આપણને સરળતાથી ઉકેલી શકશું. તો દીકરા, કયા કયા ટોપિકો આપણે ભણવાના છે આ ચેપ્ટરની અંદર, કેવી મેથડથી ભણવાના છે તેની આપણે ચર્ચા કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની રીતો છે. જે સમીકરણો આપણે બનાવવાના છે એ જોડી છે, એના ઉકેલ માટે પહેલાં આપણે આલેખની રીત ભણીશું, ત્યારબાદ આદેશની રીત ભણીશું, ત્યારબાદ લોપની રીત ભણીશું. જૂના ટેક્સ્ટબુકમાં ચોકડી ગુણાકારની રીત પણ આવતી હતી, જે ચોકડી ગુણાકારની રીત અહીંયા રિડ્યુસ કરેલી છે. તો આપણે આ 3 મેથડથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે જોડકું છે એના ઉકેલ આ 3 મેથડથી કરવાના છે, અને આ 3 ટોપિકો આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે. યાદ રાખજો, આ ચેપ્ટરના 3 ટોપિકો, 3 મેથડ જો તમને સમજાઈ જશે, આવડી જશે, તો સમીકરણ તો તમે 100% સોલ્વ કરી નાખવાના છે. ચાલો ચર્ચા આપણે કરીએ કે સાહેબ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ કેવું હોય, દ્વિચલ સુરેખ સમીકરણ હોય કેવું? તો કે સાહેબ દ્વિચલ સુરેખ સમીકરણ ધોરણ 9ની અંદર જે આપણે સમજાતા એ જ પ્રકારનું દ્વિચલ સુરેખ સમીકરણ હોય. ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. ખાસ જોજો, c ઇક્વલની આ બાજુ હોવું જોઈએ. એનું વ્યાપક પ્રમાણિક સ્વરૂપ છે, પ્રમાણિત સમીકરણ છે કે સી ક્યારેક તમને ઇક્વલની આ બાજુ હોય પણ ખરેખર પ્રમાણિત સંદર્ભે આ સ્વરૂપે હોવું જોઈએ. અહીંયા આપણે એની વાત કરીએ તો એ એટલે શું છે? તો કે સાહેબ એક્સનો સહગુણક છે. આ જે એક્સ છે એ એક્સનો સહગુણક એટલે એ. જ્યારે આ બી જે છે
એ બી છે એ y નો સહગુણક છે, y નો સહગુણક, અને સી જે છે એ છે અચળ સંખ્યા, કોઈ અચળ સંખ્યા છે. તો વ્યાપક સ્વરૂપ કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ આ જ ફોર્મમાં હોય જેની અંદર બે ચલ હોય અને એક અચળ સંખ્યા હોય. ચલનો સહગુણક કોઈ હશે, કંઈ ન હોય તો આપણે જાણીએ છીએ જેનું કંઈ નથી એનું એક છે, જેનું કોઈ ન હોય એનું શું હોય, એક હોય. તો દુનિયાના તમામ દ્વિચલ સમીકરણો છે એ ax પ્લસ બીવાય પ્લસ સી, ax પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ જી સ્વરૂપે બરાબર 0 સ્વરૂપે હોય તો આ એનું દીકરા વ્યાપક સ્વરૂપ થયું. ધોરણ 9માં દીકરા આપણે માત્ર ને માત્ર એક સમીકરણ સમજાતા, હવે અહીંયા સમીકરણ યુગ્મ છે, જોડકું છે. તો અહીં વિચારીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, યુગ્મ એટલે જોડી. તો બે જોડી આપેલી હોય, તમને બે સમીકરણો આપેલા હશે, આવું સમીકરણ હશે. આનું જ ફોર્મ અહીંયા તમને આપેલું છે, a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારું પહેલું સમીકરણ છે અને આ તમારું બીજું સમીકરણ છે. આ બે સમીકરણોના ઉકેલ માટેની વાત એટલે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એની અંદર પહેલું સમીકરણ જે બનશે એના એક્સનો સહગુણકને આપણે a1 કહેશું, જ્યારે એના વાયના સહગુણકને b1 કહેશું, કેમ કે બંનેના સહગુણકો સમાન પણ હોઈ શકે, અલગ પણ હોઈ શકે. આપણે એ વિચારણા પછી કરવાની છે, પણ આપણે એક્સના સહગુણકને પહેલા સમીકરણમાં a1 કહેશું, b1 કહેશું, c1 કહેશું, જ્યારે અહીંયા આપણે કહેશું a2 b2 અને c2. બીજો સમીકરણ જે છે એના સહગુણકો છે અચળ સંખ્યા જે છે એને a2 b2 અને c2 વડે આપણે દર્શાવીશું. આની આપણે ખાસ જરૂરિયાત દીકરા પડવાની છે, કેમ કે એના આધારે જ તમે સમીકરણને ઉકેલી શકશો. એના ઉકેલ માટેની જે વાત કરવાની છે એમસીક્યુમાં પણ ખાસ આપણે આ સહગુણકોની જરૂરિયાત પડવાની છે. તો પહેલા સમીકરણમાં a1 b1 c1, બીજું સમી છે એના સહગુણકો છે એટલે a2 b2 અને c2 વડે આપણે દર્શાવીશું. બીજી વાત કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં ખાસ શરત હોય કે સાહેબ a સ્ક્વેર b સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ 0. a સ્ક્વેર વત્તા b સ્ક્વેર એના સહગુણકોનો વર્ગ કરીએ અને સરવાળો કરીએ તો એ 0 થવો જોઈએ નહીં, બાકી દ્વિચલ સુરેખ સમીકરણ બની શકશે નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. આપણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ, તમે સાહેબ બહુ બધી વાર વાત કરી ઉકેલવાનું છે, ઉકેલવાનું. આ ઉકેલ છે શું? ધોરણ 9માં આપણે સમજ્યા x અને વાયની વેલ્યુએશન તમારે મેળવવાની હતી, એ આપણે એના ઉકેલ આપતા, આપણને કહેતા કે સાહેબ 1 અને 3 આ સમીકરણનો ઉકેલ છે કે નહીં, એવું ધોરણ 9માં આપણે દીકરા શીખ્યા છે. એના ગ્રાફ પણ આપણે દોર્યા. પણ ફરી વાતથી આપણે દ્વિચલની જોડી છે તો એ સાહેબ જોડી શું કહેવા માંગે છે, એનો ઉકેલ શું છે? તો દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની આપણે જો વાત વિસ્તૃત કરવી હોય તો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર દીકરા જોડી તમને આપેલી હશે. આ જ ફોર્મમાં જે આપણે સમજ્યા તે a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમારું પહેલું સમીકરણ છે. જ્યારે બીજું સમીકરણ છે જોડી છે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. માં x અને y, જે આ x બંનેમાં છે અને આ જે બંનેમાં y છે, તો x અને y ની જે કિંમતો આ બંને સમીકરણનું સમાધાન કરે, ધોરણ 9માં એક જ શીખાતા, એક જ સમીકરણ માટે. તો એક સમીકરણ માટે આપણે એવું સમજાતા કે દ્વિચલ સુરેખ સમીકરણ ખાલી એકલું હોય તો એને અનંત ઉકેલો હોય, અનંત ઉકેલો હોય. જો સમીકરણ એક હોય તો એવું 9માં આપણે શીખાતા, પરંતુ આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એટલે જોડી છે. તો આ જોડીની અંદર x અને y ની એવી કઈ કિંમતો છે, x અને y ની જે કિંમતો સમીકરણનું સમાધાન કરે, સમાધાનનો મતલબ x અને y ની આ કિંમતો જે મેળવશું તો આ સમીકરણનો જવાબ 0 આવે છે. તો x અને y ની બંનેમાં કિંમતો મૂકવાથી જવાબ 0 થાય, એ એનું સમાધાન કહેવાય અથવા એનો ઉકેલ કહેવાય. શું કહેવાશે? ઉકેલો. તો આ ચેપ્ટરની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણના અલગ અલગ ઉકેલો શોધવાના છે. કેવા ઉકેલો મળશે?
એક ઉકેલ આવે, બે ઉકેલ આવે, અનંત ઉકેલ આવે. તો એના 3 ટોપિકો છે. અમુક સમીકરણને એક ઉકેલ હશે, અમુક સમીકરણને ઉકેલ મળતા જ નહીં હોય, જ્યારે અમુક સમીકરણો એવા હશે કે જેને અનંત ઉકેલો મળશે. આ 3 પ્રકારના ઉકેલો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર તમને મળે. કા અનન્ય એટલે એક ઉકેલ હોય, કા અનંત ઉકેલ હોય, કા ઉકેલ મળે નહીં. જો ક્યારે અનંત ક્યારે એને ઉકેલ મળતા નથી તો એના માટેની વાત કરીએ. બંને સમીકરણની અંદર દીકરા આપણે A1 અને A2, B1 અને B2, C1 અને C2, X, Y અને અચળ સંખ્યાના જે સહગુણકો હતો મેં તમને ખાસ કીધું હતું, આને યાદ રાખજો. ચાલો દીકરા અહીંયા જોઈએ કેવા સમીકરણ હોય તો કેવા ઉકેલ મળે, એનો કેવો ગ્રાફ આવે, સુસંગત સમીકરણ છે કે નહીં. ખાસ ટોપિક આ મુદ્દો જો આ બોક્સને તમે બરાબર સમજી લેશો તો MCQની અંદર ખરેખર આ ચેપ્ટરમાંથી જે MCQ આવે છે એ આ ટોપિકોની અંદરથી જ આવશે. ઓકે, ચાલો જોઈએ. આપણી પાસે ક્રમ એવો આપ્યું છે, રેખાની જોડી, બે દ્વિચલ સુરેખ સમીકરણ તમને આપેલા છે. એક છે x - 2y = 0, બીજું છે 3x + 4y - 20 = 0. બે પ્રકારના તમારી પાસે સમીકરણો આપેલા છે. જો આ સમીકરણની અંદર A1/A2, A1 ને યાદ કરો. A1 એટલે મેં શું કીધું હતું? A1 એટલે x નો સહગુણક. તો x નો સહગુણક દીકરા છે કેટલો? તો કે સાહેબ સહગુણક 1 છે. એટલા માટે A1 એટલે સહગુણક 1 લખો. જ્યારે A2 એટલે શું? તો કે સાહેબ નીચેનું સમીકરણ છે એનો x નો સહગુણક 3. તો અહીંયા દીકરા A1/A2 કરેલું છે. આ સમીકરણની અંદર x ના સહગુણક બંનેમાંથી A1/A2 કરેલું છે, અહીંયા કરેલું છે B1/B2. એટલે જે નિશાની હોય તે તમારે લેવાની હોય. અહીંયા નિશાની માઇનસ છે, -2, અહીંયા છે 4. તો અહીંયા લીધા આપણે 4. એવી રીતે C1/C2 મેં તમને કીધું તેમ સમીકરણમાં C ખરેખર ઇક્વલની પેલી બાજુ હોવો જોઈએ, હોય તો પણ પેલી બાજુ લઈ જવાનો. ક્યારે? કે જ્યારે તમારે A1/A2, B1/B2, C1/C2 ના આધારે નક્કી કરવું હોય ત્યારે. ઓકે, તો આનો C છે આ સમીકરણની અંદર C નથી. C છે કેટલો? તો કે 0 છે. તો કે 0 ના છેદમાં જો અહીંયા C ઇક્વલની આ બાજુ છે અચળ સંખ્યા -20 લીધી. કમ્પેરિઝન ખાલી કરો. શું કમ્પેરિઝન કરવાની છે ખાસ યાદ રાખજો કે ભાઈ A1/A2 આનો ગુણોત્તર જોઈએ તો સાહેબ અહીંયા આવશે -1/2. અહીંયા આવશે માઇનસ, આપણે છેદ ઉડાડીએ તો અહીંયા આવશે -1/2. -1/2 આપણને મળશે. 2 × 2 = 4. હવે ગુણોત્તર તમે જુઓ કે સાહેબ A1/A2 = B1/B2 થાય છે? નથી થતું. કેમ? કેમ કે 1/3 બરાબર -1/2 ન કહેવાય. કહેવાય? ન કહેવાય. જો કોઈ સમીકરણની અંદર યાદ રાખો, જો કોઈ સમીકરણની અંદર 3 પ્રકારની મેટર બને. ઉકેલ મળે, ઉકેલ ન મળે, કા ઉકેલ મળે તો એક જ મળે, કા ઉકેલ મળે જ નહીં, કા ઉકેલ અનંત મળે. તો ક્યારે એક મળે, અનંત મળે, કા એને ઉકેલ મળતા નથી. તો જો ભાઈ A1/A2 does not equal B1/B2 થાય. જો કોઈ બે સમીકરણની અંદર A1/A2 અને B1/B2 સરખા ન બને, ગુણોત્તર સરખો ન બને, તો છેદતી રેખાઓ છે. કેવી રેખાઓ છે? છેદતી. એટલે કેવી? તો કે સાહેબ આવી. એનો ગ્રાફ સાહેબ કોઈ છેદે તેવી રેખા છે. કેવી છે? છેદે. છેદે ક્યારે? રેખા સાહેબ એક જ વાર છેદે. રેખા આમ ન ચાલે. કોઈ પણ એક જગ્યાએ છેદે, એક જ બિંદુમાં છેદે. એટલા માટે એક જ, એટલે કે અનન્ય ઉકેલ મળે. કેવો ઉકેલ મળે ભાઈ? અનન્ય. જો લખું છેદતી રેખા ક્યારે છેદે? A1/A2 does not equal B1/B2. શરત એક જ.
સમીકરણમાં જુઓ ગુણોત્તર લ્યો a1/a2 b1/b2 c1/c2 એની અંદર a1/a2 ડઝ નોટ ઇક્વલ b1/b2 થાય તો છેદતી રેખા મળે. બીજી વાત, માત્ર એક જ અનન્ય ઉકેલ મળે. ઉકેલ કેવો મળે? અનન્ય. એક ઉકેલ મળે. શા માટે? એક જ વાર છેદે એક જ ઉકેલ. જે બિંદુમાં છેદે એ બિંદુ તમારા સમીકરણનો ઉકેલ છે. જે બિંદુમાં છેદે એ બિંદુ આપેલા સમીકરણનો ઉકેલ છે. સમજ પડી? પહેલું જ જોવાનું, a1/a2 અને b1/b2 સરખા થાય ન થાય એક ઉકેલ, ન થાય એક ઉકેલ, થાય તો આગળ વધીએ. બીજું, 3 શરતોની અંદર જો કોઈ સમીકરણને એક પણ ઉકેલ મળતો હોય, એકે ઉકેલ મળે તો તે સમીકરણ, મેં લખેલું છે સમીકરણ કેવું મળે, તો કે સમીકરણ સુસંગત. કેવું ભાઈ? સુસંગત સમી છે. જો ઉકેલ મળે, એક મળે, બે મળે, 50 મળે, અનંત મળે, પણ વાત તો એક જ છે, કા એક મળે કા અનંત મળે. એક મળે તો સુસંગત છે, અનંત મળે તો સુસંગત છે, મળે જ નહીં તો સુસંગત છે નહીં. ડન. ક્યાં? ત્રણેય શરતમાં જોવાનું, સમીકરણમાં જોવાનું, a1/a2 b1/b2 c1/c2, પછી કમ્પેરિઝન કરવાની કે સરખા ન થયા, ઉકેલ એક, ઉકેલ એક. કેવો આલેખ? છેદતી રેખા. કેવો આલેખ? છેદતી રેખા. કેટલા ઉકેલ મળે? એક. સમીકરણ કેવું? તો કે ઉકેલ મળે તો સુસંગત છે, ઉકેલ મળે એટલે માટે સુસંગત છે. ઓકે દીકરા, આગળ વધીએ કે હવે બીજું સમીકરણને તમે જુઓ. બીજા સમીકરણની અંદર વિચારો તો બીજા સમીકરણની અંદર તમારી પાસે છે 2x - 3y - 9 = 0. આ પ્રકારનું કોઈ સમીકરણ છે. આ આપણે એક્ઝામ્પલ લીધા છે. બીજું સમીકરણ છે 4x + 6y - 18 = 0. હવે જુઓ, હવે શું જોવાનું કે સાહેબ પહેલા તો તમે a1/a2 કરો. બંને સમીકરણમાં આનો સહગુણક કેટલો? તો કે સાહેબ 2. જે નિશાની હોય તે લેવાની. આનો સહગુણક કેટલો? તો કે 2. નિશાની જે હોય તે લેવાની. આની નિશાની છે પ્લસ, નીચે પણ નિશાની છે પ્લસ. 4. ઓકે, 2 દુને 4. આપણો આન્સર આવશે 1/2. હવે b1/b2 જોઈએ. આની નિશાની દીકરા -3 છે. અહીંયા કેટલા છે? 6. ઓકે, 3 દુને 6. આન્સર કેટલો આવશે? -1/2. ઓકે, ચાલો હવે બીજી વાત છે. અહીંયા છે -9 અને c છે -18. ઓકે, અહીંયા નિશાનીમાં કદાચ પ્લસ માઇનસ હોઈ શકે, આપણે જોઈ લઈએ. 1/2 -1/2. અહીંયા છે -9/18. બંને માઇનસ કેન્સલ. 9 દુને 18. એટલે આનો આન્સર પણ આપણને મળશે કેટલો? 1/2. ઓકે, હવે જો કે સાહેબ અહીંયા શરત એવી બની, અહીંયા જોઈએ, અહીંયા કદાચ મારા ખ્યાલથી માઇનસ હશે. અહીંયા બંને માઇનસ હશે, સોરી. અહીંયા પણ ધારી લો કે અહીંયા માઇનસ છે. અહીંયા શું છે? માઇનસ. તો અહીંયા માઇનસ હોય તો અહીંયા માઇનસ હશે, તો માઇનસ કેવું થઈ ગયું? પ્લસ. 3 સમી કેવા બન્યા? 3 નો ગુણોત્તર કેવો આવ્યો? તો કે સાહેબ ગુણોત્તર મને આવો મળ્યો. જોજો ભાઈ કે અહીંયા વિચારીએ કે સાહેબ a1/a2 = b1/b2 = c1/c2. 3 ગુણોત્તરો સરખા. 1/2 1/2 1/2. જો ગુણોત્તરો સરખા, જો 3 ગુણોત્તરો સરખા તો આપણને શું મળે? અહીંયા આપણે a1/a2 આ બંને સરખા નથી બનતા. a1/a2 અને b1/b2 તો સરખા બને જ છે. અહીંયા શું બને છે? a1/a2 = b1/b2 = c1/c2. ત્રણેય સરખા બને, ગુણોત્તર સરખો આવે તો રેખા એકબીજા ઉપર પથરાયેલી છે, એને કહેવાય સમપાતી રેખા. કેવી રેખા કહેવાય? સમપાતી
રેખા. અને ઉકેલ કેવો મળે તો જો દીકરા મેં એનો ગ્રાફ બનાવું, આપેલા સમીકરણ જો આવું સમીકરણ હોય એનો ગ્રાફ બનાવો તો એનો ગ્રાફ આવશે કેવો? તો એનો ગ્રાફ આવશે આ પ્રકારનો. એનો ગ્રાફ આવશે કે સાહેબ એ રેખા છે ને, આ એલ નામની રેખા હોય તો L1 હોય તો એની ઉપર જ બીજી રેખા પથરાયેલી હશે L2. એકબીજા ઉપર પથરાયેલી રેખા છે એને કહેવાય સંપાતી રેખા. ક્યારે? જો A1/A2 = B1/B2 = C1/C2 થાય. રેખા સંપાતી એકબીજા પર પથરાયેલી હોય, અનંત ઉકેલ મળે. આવા કિસ્સાઓની અંદર અનંત ઉકેલ મળે, અનંત ઉકેલ મળે. અને ભાઈ ઉકેલ મળે તો સમીકરણ કેવું હોય? મેં કીધું 1 મળે, 2 મળે કે અનંત મળે. તો સમીકરણ કેવું હોવું જોઈએ? તો સમીકરણને કહેવાય સુસંગત સમી. કેવું સમી દીકરા? સુસંગત સમી. ઓકે, તમે વિચાર્યું કે સાહેબ A1/A2 does not equal B1/B2 થાય એટલે એક જ મળે, પણ આ તો હરખા થયા એટલે મેં કમ્પેરિઝન કોની હારે કરી? C1 સાથે. સાહેબ 3 સરખા થયા, 3 સરખા, સંપાતી રેખા, અનંત ઉકેલ, સુસંગત સમી. ઓકે, આગળ વધીએ. હવે જે આપણને સમીકરણ આપ્યું છે એની કમ્પેરિઝનમાં આપણે જઈએ તો અહીંયા દીકરા મને જો A1/A2 કરો તો સહગુણક 1 છે, અહીંયા છે 2, અહીંયા સહગુણક -2 છે અને અહીંયા છે 4. અહીંયા જોઈએ સમીકરણમાં ક્યાંય નાની મોટી ભૂલ કરેલી છે તો અહીંયા દીકરા પ્લસ છે તેવું વિચારજો. અહીંયા તમારે કેવું છે? પ્લસ છે. આવું સમીકરણ તમે વિચારજો. તો અહીંયા આપણો પ્લસ છે. ઓકે, જ્યારે અહીંયા છે 4, -4 અને -12. ઓકે, ચાલો અહીંયા 2 દુને 4 એટલે આપણને મળશે 1/2. આ બંને ઉડશે. 4 તરી 12 એટલે 1/3. પહેલા મેં જોવાનું કીધું કે A1/A2 તમે જોઈ લો. A1/A2 = B1/B2 ની કમ્પેરિઝન કરો. ચાલો કમ્પેરિઝન આપણે કરીએ. અહીંયા આવશે 3 આવશે. હવે જુઓ, હવે વિચારીએ કે સાહેબ અહીંયા તો A1/A2 કમ્પેરિઝન કરીએ. A1/A2 હવે જુઓ A1/A2 નો જવાબ આવ્યો 1/2, જ્યારે B1/B2 નો જવાબ કેટલો આવ્યો? 1/2. A1/A2 અને B1/B2 તો સરખા થયા તો આનો વિચાર કરવાનો નહીં. સરખા થાય તો આનો વિચાર કરવાનો કે C1/C2 સરખા થાય. તો જોઈએ અહીંયા તો 1/3 છે, અહીંયા 1/2, અહીંયા 1/2 ને અહીંયા છે 1/3. 3 સરખા નથી ભાઈ. સરખા હોય તો શું આવે? તો કે સાહેબ સંપાતી રેખા આવે, અનંત ઉકેલ આવે, પણ સરખા નથી. તો A1/A2 = B1/B2. તો અહીંયા દીકરા આપણે લખશું કે A1/A2 = B1/B2, પરંતુ A1/A2 does not equal C1/C2. B1/B2 does not equal C1/C2. કે A1/A2 અને B1/B2 સરખા છે, પરંતુ A1/A2 અને C1/C2 સરખા નથી. B1/B2 અને C1/C2 સરખા નથી. તો શું બને? તો કે સાહેબ કેવો સ્વરૂપ આવે? તો કે સાહેબ સમાંતર રેખા મળે. કેવી રેખા મળે? સમાંતર રેખા. ઉકેલ? તો કે ઉકેલ ન મળે, ઉકેલ ન મળે. એટલે ખાલી ગણ પણ લખી શકાય. ખાલી ઉકેલ. કેવો ઉકેલ? ખાલી એટલે સાહેબ આપણે 5 સમજેલા હતા. જેને ઉકેલ નથી એને ખાલી ગણ કહી શકાય. તો ખાલી ઉકેલ અથવા 5 તમે કહી શકો. દીકરા આપેલા સમીકરણને ઉકેલ નથી, ઉકેલ ન હોય તો સમીકરણ કેવું આવે? તો કે સાહેબ સુસંગત સમી નથી. સુસંગત સમી છે નહીં. આખો કોન્સેપ્ટ તમે આના ઉપર જો આ વસ્તુ તમે માત્ર સમજી ગયા, પહેલો મુદ્દો બધાના A1, A2, B1, B2, C1, C2 શોધી લો. ત્યારબાદ
A1 A2 B1 B2 જો સરખા નથી તો કોઈ વિચાર જ નથી કરવાનો કે સાહેબ A1 by A2 ડઝ નોટ ઇક્વલ B1 by B2. આવું જો બને ઉકેલ એક મળે. ઉકેલ કેટલો મળે? એક. અનન્ય રેખા કેવી? છેદતી. સમી કેવા? સુસંગત. હવે બીજામાં જોયું તો કે સાહેબ બીજામાં મને ખ્યાલ આવ્યો કે A1 by A2 ઇઝ ઇક્વલ ટુ B1 by B2 થયું તો C1 સાથે સરખાવો તો કે સાહેબ ત્રણેયનો જવાબ સરખો આવ્યો. તો કે ત્રણેય ગુણોત્તર સરખા હોય તો સંપાતી રેખા, પથરાયેલી રેખા, બંને સમીકરણ એક સરખા જ છે તો જ એવું બને. સંપાતી રેખા, અનંત ઉકેલ, સુસંગત સમી અવલંબી કહેવાય. જો અનંત ઉકેલ મળે તો અવલંબી કહેવાય. શું કહેવાય? અવલંબી સમી. અવલંબી પણ છે, સુસંગત છે, અવલંબી. MCQ તમને પૂછે નીચેનામાંથી કયું સમી અવલંબી છે તો અવલંબી ક્યારે બને કે સાહેબ અનંત ઉકેલ હોય ત્યારે. અનંત ઉકેલ હોય ત્યારે. અનંત ઉકેલ ક્યારે મળે? A1 by A2 ઇઝ ઇક્વલ ટુ B1 by B2 ઇઝ ઇક્વલ ટુ C1 by C2. ભાઈ આ બંને સરખા નથી તો એક જ. ત્રીજામાં જોયું કે અહીં પ્લસ માઇનસનો થોડોક પ્રોબ્લેમ હતો, આપણે સુધારી કાઢ્યો છે. A1 by A2 ઇઝ ઇક્વલ ટુ B1 by B2 થયું તો સાહેબ C1 સાથે સરખાયું 1/2 1/2 એના બરાબર 1/3 ન કહેવાય તો પેલા બે સરખા બન્યા, આ સરખું નથી. તો સરખું જો આ બંને બને તો આનો વિચાર તો કરવાનો જ નથી. તો આનો વિચાર થઈ શકે પણ C1 by C2 સરખા ન બન્યા તો A1 by A2 ઇઝ ઇક્વલ ટુ B1 by B2 થાય પરંતુ A1 by A2 ડઝ નોટ ઇક્વલ C1 by C2 અને B1 by B2 ડઝ નોટ ઇક્વલ C1 by C2. તો આવું સમીકરણ છે એને ઉકેલ મળે નહીં. ઉકેલ મળે નહીં એનો મતલબ બંને સમીકરણમાં દીકરા C1 by C2 અલગ છે, આ બંને સરખા છે. આમાંથી તમે બે સામાન્ય કાઢ નાખો તો આ x આવશે ને એ 2 આવશે તો આ બંનેનો પાર્ટ સરખો છે, આ બંને અલગ અલગ છે. ખ્યાલ આવ્યો? એક ઉકેલ, અનંત ઉકેલ અને ઉકેલ ક્યારે ન મળે? A1 by A2 ઇઝ ઇક્વલ ટુ B1 by B2. A1 by A2 ડઝ નોટ ઇક્વલ B1 by B2. એક ઉકેલ. A1 by A2 ઇઝ ઇક્વલ ટુ B1 by B2 ઇઝ ઇક્વલ ટુ C1 by C2 જો થાય, ગુણોત્તર સરખો થાય, અનંત ઉકેલ. A1 by A2 ઇઝ ઇક્વલ ટુ B1 by B2 છે પરંતુ A1 by A2 does not equal C1 by C2, B1 by B2 does not equal C1 by C2 તો ઉકેલ મળે નહીં. ઉકેલ નથી, છેદે નહીં સમાંતર રેખા. ઉકેલ ન મળે, સમીકરણ સુસંગત છે નહીં. આ કોન્સેપ્ટને આધારે તમારે સરળતાથી MCQને તમે સોલ્વ કરી શકશો. મારા 3 નિયમો યાદ રાખવાના. 3 નિયમો યાદ રાખશો એટલે તમામ સમીકરણના તમે સરળતાથી સોલ્વ કરી શકશો. તમને ખ્યાલ આવી જશે આપેલ સમીકરણને ઉકેલ મળશે કે નહીં, કેટલા મળશે. ઓકે ડન, બરાબર તમે સમજી ચૂક્યા હશો. એકવાર આનો માત્ર ને માત્ર આનું એકવાર યાદ રાખવાનું છે, એકવાર લખાણ કરવાનું. દીકરા આપણે જઈએ 3.1ની અંદર. ખાસ કરીને આપણી પાસે ગ્રાફ વાળી મેટર અહીંયા આવેલી છે. પહેલો જ આપણો ઉકેલ માટે 3.1ના જે ક્વેશ્ચનો છે એમાં આપણને ગ્રાફના આધારે 3-4 દાખલાઓ આપેલા છે. તમને બોર્ડની અંદર એવું પર્ટિક્યુલર નહીં કહેવામાં આવે કે સાહેબ તમે ગ્રાફના આધારે જ સમીકરણને ઉકેલો. સમીકરણના ઉકેલ માટેની 3 રીત છે. આલેખની રીત છે, આદેશની રીત છે અને લોપની રીત છે. તમે 3 પૈકી જો કહેવામાં આવે કે તમે આને આદેશથી જ કરો તો તમારે આદેશનો જ ઉપયોગ કરવાનો છે. આલેખનું કે તો જ આલેખનું, પણ અત્યાર સુધી એવું કહેવામાં આવ્યું છે નહીં. માત્ર એમ કહેવામાં આવ્યું છે લોપના આધારે કરો. લોપ એટલે બહુ સરળ રીત આપણે સમજીએ. 3.1ની અંદર દીકરા આપણને આદેશ આલેખની રીતે ક્વેશ્ચન કરવાની વાત કરી છે. જે ધોરણ 9માં આપણે એક સમીકરણનો આલેખ દોર્યો હતો, હવે 2 સમીકરણનો આલેખ જોડવાનો છે. ચાલો નીચેની સમસ્યા પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો. પેલા સમીકરણ યુગ્મ મેં તમને કીધું ખાસ ચેપ્ટરમાં બધા દાખલા વ્યવહારુ છે. વ્યવહારુ દાખલાને સાહેબ તમે સમીકરણ બનાવતા આવડી ગયું, ઉકેલી તો નાખશો એ મારી ગેરંટી છે. સમીકરણ બનાવતા આવડતું હોવું જોઈએ. નીચેની સમસ્યા પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો, તેમનો ઉકેલ આલેખની રીતે શોધો. આલેખની રીતે કીધું છે એટલે આપણે આલેખની રીતે જ શોધવો પડશે. તમને ખ્યાલ આવી જશે સાહેબ ઉકેલ કેવા મળશે તે.
એ મેં તમને સિસ્ટમ આખી સમજાવી દીધી. મારું કોષ્ટક તમે સમજી લેશો એટલે તમારી વાત પૂરી. સમીકરણ જોશો તમે કહી દેશો કે સાહેબ આને એક જ ઉકેલ મળશે, આને અનંત ઉકેલ મળશે, અથવા આને ઉકેલ નહીં મળે, એ તમે કહી દેશો. પણ એની પહેલાં સમીકરણ તો તમારી પાસે હોવું જોઈએ ને. કેવી રીતે સમીકરણ બનાવાય જોઈએ તો ને, એક્સના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. 10 વિદ્યાર્થી ભાગ લે છે ભાઈ ગણિતના કોયડામાં. 10 વિદ્યાર્થી તમારી પાસે છે. જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા, તો ભાગ સાહેબ ક્લાસમાં છોકરા અને છોકરીઓ જ હોય. અહીંયા કીધું કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો તમે સીધું સાહેબ અહીંયા વાતને સમજશો. એવું નથી. તમને પહેલાં કીધું કે સાહેબ 10માની અંદર 10 ગણિતના કોયડામાં સ્પર્ધામાં ભાગ લેનાર લોકો છે કેટલા? તો કે સાહેબ 10 વિદ્યાર્થી છે. એમાં કોણ કોણ છે? તો વાત આવી છોકરા અને છોકરીઓની. તો 10 છોકરા અને છોકરીઓ. છોકરા કેટલા, છોકરીઓ કેટલી ખબર છે નહીં. પેલા પ્રશ્નને વાંચો, એમાંથી વિચારો. પછી કીધું ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરા કરતાં એટલા વધારે છે. તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ સ્પર્ધામાં ભાગ લીધો હશે? મારે છોકરાની સંખ્યા છોકરીની સંખ્યા શોધવાની છે. મને નથી ખબર કેટલા લોકો છે. હા, મને ખબર છે 10 માણસો છે. તો હું દીકરા મેં ધારી લો કે ધારો કે છોકરાઓની સંખ્યા x છે. છોકરાઓની સંખ્યા કેટલી છે? x છે. જ્યારે છોકરીઓની સંખ્યા y છે. કુલ કેટલા છે? તો કે સાહેબ કુલ વિદ્યાર્થીઓ છે. કુલ વિદ્યાર્થીઓ 10 છે. કેટલા છે? 10. તો આ 10 કોના હતા? 10 એટલે કોણ? તો કે છોકરા અને છોકરીઓ. દીકરા તમને પહેલું સમીકરણ મળ્યું, છોકરા વત્તા છોકરીઓ બધાનો બંનેનો સરવાળો થાય 10. આને આપી દો સમીકરણ નંબર 1. સમીકરણ નંબર શું આપી દો? 1. પહેલું સમીકરણ મળ્યું. સમીકરણ યુગ્મ છે, 2 સમીકરણ મળવા જોઈએ. ક્લાસમાં સાહેબ ગણિતમાં કોયડામાં લોકો ભાગ લે છે. 10 વિદ્યાર્થી છે, એમાં છોકરા છે અને છોકરીઓ છે. કેટલા છે ખબર નથી, શોધવાના છે. મેં ધારી લીધા x, ધાર્યા આ લોકો y, ટોટલ 10. મારું પહેલું સમીકરણ બની ગયું. હવે મેં આગળ વધો. હવે રકમમાંથી વિચારો. હવે તમને કીધું ભાગ લેનાર છોકરીઓની સંખ્યા. તો અહીંયા લખો શું કીધું છે? છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય. આમાંથી દીકરા તમને બીજું સમીકરણ મળશે. કેવું? જો વિચારો, વાક્ય રચના વાંચો. છોકરીઓ અને છોકરાની કમ્પેરિઝન કરી છે. કોઈ વધારે છે, કોણ વધારે છે? તો આમાં કેવું કામ કરવાનું તમારે જોજો. છોકરીઓની સંખ્યા, તો પેલા છોકરીઓ લખો. છોકરીઓને આપણે શું ધાર્યું? તો કે y ઇઝ ઇક્વલ ટુ તમે શું આપી દો? તો કે છોકરા બરાબર શું આપ્યું? x. હવે વાંચ, છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે. છોકરીઓ વધારે છે. છોકરીઓ વધારે કોણ છે? છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતા 4 વધારે આ છોકરીઓ છે. તો ભાઈ હું તને એક સિમ્પલ વસ્તુ એમ કહું કે ભાઈ છોકરીઓ વધારે છે, છોકરાઓ ઓછા છે, તો આ બંને સરખા ઇક્વલ મેં પહેલા આપી દીધા છે. ઇક્વલ મેં પહેલા આપ્યા છે. તો વાત વિચાર કે ભાઈ આ બંને સરખા ક્યારે થાય? સરખા થાય ક્યારે? તો કે સાહેબ કાં તો હું છોકરીઓ 4 કાઢી નાખું, છોકરીઓ 4 કાઢી નાખું તો એ સરખા થઈ ગયા. કેમ કે આ બંને સરખા છે. સરખા કરવા માટે આ લોકો વધારે છે. કેટલા વધારે? 4 વધારે છે. તો હું શું કરું કે આ 4 મેં બોયઝ વધારી દઉં. કેટલા વધારી દઉં? 4 બોયઝ વધારું. કાં 4 છોકરીઓ કાઢી નાખું તો બંને સરખા થાય. નગર સરખા થાય નહીં. વાત સમજજે. પહેલો મુદ્દો છોકરીઓ બરાબર છોકરા. છોકરીઓ વધારે છે
તો હું કરું? કાં છોકરીઓ 4 ઓછી કરું, કાં છોકરાને 4 પ્લસ કરું. ડન. ઓકે, તો મેં શું કરું છું? મેં દીકરા છોકરામાં 4 વધારે હોય હતું કોણ? છોકરીઓ. કામ ઉલટું કરવાનું કોણ? વધારવાના કોણ? છોકરાઓને. કેમ? તો જ સંતુલિત થાય, નગર સંતુલિત થાય નહીં. ઓકે, હવે દીકરા આ મારી પાસે બીજું સમીકરણ બની ગયું છે. આ મારું બીજું સમીકરણ છે. એને જો પણ x પ્લસ વાયના ફોર્મમાં લખી નાખું તો પણ ચાલે, અને મારે લખવું હોય y માઇનસ એક્સ બરાબર 4. મારી પાસે દીકરા બે સમીકરણો અલગ અલગ છે. પહેલું સમીકરણ સાહેબ 10 છોકરાઓ હતા ટોટલ. છોકરાઓ હતા અને છોકરીઓ હતી. કેટલી હતી ખબર નહોતી. એક્સ ધાર્યા છોકરા, છોકરીઓની સંખ્યા વાય ધારી, અને વિદ્યાર્થીઓ છોકરાઓની સંખ્યા એક્સ ધારી, છોકરીઓની સંખ્યા વાય ધારી લીધી દીકરા. તો બંનેનો સરવાળો ટોટલ થયા 10. હવે તને વાત જે આપી છે તે લખી અને પછી વિચાર્યું, પછી સમીકરણ તે બનાવ્યું. છોકરીઓ વધારે હતી છોકરા કરતાં, તો વધારે હતી છોકરીઓ. દીધી કોને? છોકરાઓને. હતી છોકરીઓ, તે તો તું શું કરે? તું છોકરીઓમાં પાછી વધારે. અરે ભાઈ વધારે છે તું એમાં વધારે, તો એ તો વધતું જ જાય. સરખું ક્યારે થાય? સામેવાળાને દ્યો ત્યારે. આ તારું બીજું સમીકરણ બન્યું. હવે તારે સાહેબ આને આલેખની રીતે ઉકેલવા માટે તને ખબર છે કે સાહેબ સુરેખ સમીકરણનો કોઈ પણ સુરેખ સમીકરણ છે એનો ગ્રાફ એક રેખા મળે. તને શું મળે? રેખા મળે. અનંત સુધી વિસ્તરેલી રેખા મળે. તો મારે દીકરા બંનેના ગ્રાફ બનાવવાના છે. બંનેના ગ્રાફ માટે આપણે ધોરણ 9માં શું કરતા ને એને યાદ કરીએ કે સાહેબ હા મેં ધોરણ 9માં કંઈક આવું કામ કરતો. શું કામ કરતો? તો કે સાહેબ મારી પાસે જે સમીકરણ છે x વત્તા વાય બરાબર 10. આમાં મારે એક્સને મેં જો કરતા બનાવું તો x બરાબર શું આવશે? 10 માઇનસ વાય. શું આવશે? 10 માઇનસ વાય. હવે જો મેં 10 માઇનસ વાય લીધા. હવે મેં આનું બોક્સ બનાવું. આ તમારે રફ કામમાં કરો તો પણ ચાલે, અને સીધું આવી રીતે બોક્સ બનાવીને 2 સંખ્યા લ્યો કે 3 સંખ્યા લ્યો. અહીંયા લખું x, અહીંયા લખું y. કોઈ પણ એક ચલને કરતા બનાવો. ચલ તમારા હિસાબે કરતા બનાવો છે કે જેમાં સરળતા રહે, એને અટવાવા ન જોઈએ, અપૂર્ણાંક સંખ્યા ન આવે. કેમ કે ગ્રાફમાં દર્શાવવા માટે અપૂર્ણાંક સંખ્યામાં ક્યાંય ને ક્યાંય નાની મોટી ભૂલ પડવાની શક્યતા રહે. પૂર્ણ સંખ્યા આવે તેવો વિચાર કરશું. દીકરા મારી પાસે કરતા મેં બનાવ્યા છે એક્સને. કિંમત મૂકીશ વાયની, મળશે કોની? એક્સની. કિંમત મૂકવું વાય, કઈ મૂકવાની? અરે ભાઈ તને ગમે તે મૂક, પણ નાની મૂકવાની. કેમ? ગ્રાફ મોટો થવો જોઈએ નહીં. 10ની સંખ્યા છે તો 10ની નજીક કોઈ પણ કિંમત મૂકવાની. 10 કરતાં નાનો મારો જવાબ આવવો જોઈએ. તો વાય દીકરા મેં મૂક્યા 2. મેં કેટલા મૂક્યા? 2. વાય મૂક્યા 2, તો 10માંથી 2 તો એક્સ કેટલા આવે? 8. એ કે સાહેબ બીજી કોઈ મૂકો ને. સાહેબ મેં 5 મૂક્યા. ચલો વાય મૂક્યા 5, તો 10માંથી 5 જાય તો કેટલા આવ્યા? 5 પડી. આવું કામ 9માં કર્યું હતું ને. ઓકે, હવે આ 1નું કર્યું હતું, હવે 1 સાથે 2નું કરવાનું છે. હાલ બીજું સમીકરણ લઈ લે. બીજું સમીકરણ તારી પાસે જે છે એ સમીકરણ છે તારી પાસે કરતા બનાવેલા છે. y ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 4. એમાં દીકરા આપણે સમીકરણ બનાવ્યું હતું, પણ મેં આ વાયને કરતા બનાવી નાખ્યા. કોને કરતા બનાવી નાખ્યા? વાયને. જોજે હવે અહીંયા એક બોક્સ બનાવી, એમાં તારે કિંમત લેવાની x અને y ની. 2 સંખ્યા લે, 3 સંખ્યા લે, કાંઈ ફરક પડતો છે નહીં. બીજી વાત, આલેખ માટે ખરેખર તારી પાસે આલેખ બુક હોવી જોઈએ. આલેખ બુક હશે તો એમાં તને પર્ટિક્યુલર પોસ્ટ જવાબ મળશે. બાકી ગ્રાફની અંદર સ્કેલ માપથી, યોગ્ય સ્કેલ માપથી તારે કાપા પાડીને ગ્રાફ બનાવવો પડે. એક્સની વેલ્યુ લવ કેટલી? સાહેબ મેં એક્સની વેલ્યુ લીધી 0. એક્સટી લો મળે કોની? વાયની. 0 લો તો કેટલા મળે? 4. 0 લો તો મળે કેટલા? 4. 1 લો તો x બરાબર 1 લો તો y બરાબર 4 ને 1 5. હવે આનો ગ્રાફ દોરું, આનો ગ્રાફ દોરું. બંનેના ગ્રાફ મારે દોરવાના છે. અહીં આપણે નાનું એવું કામ કરીએ ગ્રાફના આધારે. ચાલ તમે સાહેબ x એક્સિસ અને y એક્સિસ લઈ લઉં છો. x એક્સિસ અને y એક્સિસ. બિંદુઓને દીકરા આપણે દર્શાવી દઈએ. પહેલી રેખાના જે બિંદુઓ છે મારી પાસે અહીંયા 8 છે. કેટલા છે? મોટામાં મોટો x અક્ષ 8 સુધી છે. આ જગ્યાના અભાવે અહીંયા આપણે x અક્ષ ઉપર બધું ધન જ છે. બધું કેવું છે? ધન છે. તો એક કામ કરીએ આપણે,
આપણે આ સાઈડથી લઈએ કે જેથી કરીને આપણને સારું પડે. આ ઉગમ બિંદુ 0 0 છે એની ઉપર દર્શાવવા માટે મેં એક્સ અક્ષ ઉપર, તને ખ્યાલ જ છે એક્સમાં બધું ધન છે, એક્સમાં બધું ધન છે, વાયમાં ધન છે, વાયમાં પણ બધું કેવું છે ધન છે. ક્યાં સુધીનું 8. સ્કેલ માપ 1 લઈ શકાય, 2ના ગુણકમાં પણ લઈ શકાય. કંઈ પણ જેવું તમારી પાસે ગ્રાફ હોય એ પ્રમાણે તમે સ્કેલ માપની વિચારણા કરી શકો. મેં અંદાજિત અહીં લગાવું છું કે 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, અહીંયા 4 છે, અહીંયા 5 છે, અહીંયા 6 છે, અહીંયા 7 છે અને અહીંયા 8 છે. કેટલા છે? 8. ખ્યાલ આવે છે? મેં અંદાજિત માપ લીધેલું છે. જ્યારે વાય પણ કેટલું માપ લઉં? 1 લઉં છું, 2 લઉં છું, 3 લઉં છું, 4 લઉં છું અને 5 લઉં છું. પાછા એમ ન કહેતા કે સાહેબ આમાં પ્લસ માઇનસ મોટું છે. મેં અંદાજિત લઉં છું. કામ તમારે કરવાનું છે. કામ તમારે કરવાનું, ગ્રાફ બુકમાં કરવાનું છે. અંદાજિત પરફેક્ટ જવાબ તમને મળી જશે. ઓકે દીકરા, ચાલ મેં પહેલો ગ્રાફ દોરું છું. પહેલો ગ્રાફ મારે દોરવો છે. ઘટકો મેં લઈ લઉં કે x બરાબર 8, y બરાબર 2. x બરાબર 8, y બરાબર 2. નિયર અબાઉટ બિંદુ મને આ મળ્યું 8 અને 2. 8 અને 2 અહીંયા છે નિયર અબાઉટ 8 અને 2. ઓકે, હવે છે 5 અને 5. x બરાબર 5, y બરાબર 5. અહીંયા નિયર અબાઉટ મને સંખ્યા કોઈ મળે છે. થોડું ઘણું પ્લસ માઇનસ રહેશે. 5 અને 5 પરફેક્ટ જવાબ જોવા માટે ગ્રાફમાં જવું પડે. હવે આ બંને બિંદુમાંથી છેદતી કોઈ રેખા દોરી કાઢું. વ્યવસ્થિત ગ્રાફના આધારે થોડું ઘણું પ્લસ માઇનસ રહેશે. આ પહેલા સમીકરણનો ગ્રાફ મળ્યો. એવી રીતે બીજા સમીકરણનો ગ્રાફ બનાવું. બીજા સમીકરણના ગ્રાફના બિંદુ લઈ લઈએ. x બરાબર 0, y 4. x બરાબર 0 ક્યાં હોય? x 0 અહીંયા હોય, y 4 અહીંયા હોય. ઓકે, તો મેં અહીંયા લીધા 0 અને 4. બીજું બિંદુ x1, y 5 અહીંયા છે. 1 અને 5, 1 અને 5. હવે આ બિંદુમાંથી પસાર થતી દીકરા મેં રેખા દોરું. આ બિંદુમાંથી પસાર થતી રેખા મેં દોરું તો મને ખ્યાલ આવે કે સાહેબ બંનેનું છેદ બિંદુ શું છે. બંને રેખાઓ છેદે છે. ક્યાં છેદે છે? તો ઉકેલ કેટલા મળે? 1 મળે. કેવા મળે? 1. ગ્રાફ જોયો, રેખા છેદે 1 મળે. સમાંતર ન મળે, એકબીજા પર પથરાયેલી અનંત મળે. તને ખબર પડી કે સાહેબ આ બિંદુમાં છેદે છે. હવે એ બિંદુ કયું છે? તો તારે ગ્રાફ હશે તો તું અંદાજિત આંકડો લગાવી શકીશ કે સાહેબ આ કદાચ અહીંયા 6 છે અને અહીંયા કેટલા છે? 7. આ બિંદુ જ્યાં ભેગું થયું છે આ છે નિયર અબાઉટ 3. તો આ જે બંને રેખા ભેગી થાય એ તને સંખ્યા મળી. તો તું શું લખી શકીશ કે અહીં છોકરીઓની સંખ્યા તારે શોધવાની હતી. તો છોકરાઓની સંખ્યા કેટલી છે? x અક્ષ. આ બિંદુ મળ્યું તને કેટલું? 3 અને 7. તો x મળ્યો 3 છે. અને છોકરીઓની જે સંખ્યા છે, છોકરીઓની સંખ્યા, એ સંખ્યા દીકરા કેટલી છે? 7 છે. કુલ તો 10 જ થવી જોઈએ. કેટલી થવી જોઈએ? 10. આ બંને સંખ્યા બંને સમીકરણનું સમાધાન કરતી હોવી જોઈએ. જોઈ લે, અંદાજિત મૂકી દે. આ મૂક અહીંયા 3, આ મૂક 7, 3 ને 7 10, 10 બરાબર 10. ઓકે દીકરા, x બરાબર લે 3, 3 ને 4 7, y બરાબર 7, 7 બરાબર 7. એટલે જ કહું કે આ બિંદુ બંને સમીકરણનું સમાધાન કરતું બિંદુ છે. કેમ કે બિંદુ બંને રેખા પર છે. બંનેનું છેદ બિંદુ હોય, છેદ બિંદુ એ બંને સમીકરણનું સમાધાન કરે. ઓકે, ખ્યાલ આવ્યો? તો ગ્રાફ કયા પ્રકારના ક્વેશ્ચનોની અંદર કેવો પ્રકારનો ગ્રાફ કેમ બનાવો? સમીકરણ બનાવો. સમીકરણ બની ગયા બંને. પહેલા સમીકરણનું આવી રીતે કોઈ પણ ચલને કરતા બનાવો. કરતા બનાવીને એક્સ અને વાયની વેલ્યુએશન શોધો. બીજા સમીકરણમાં એક્સ અને વાયની વેલ્યુએશન કેમ શોધવી, આ કામ તમે રફકામમાં પણ કરી શકો. આ એક બોક્સ તમારે દોરવાના હોય, એને તમે ગ્રાફની અંદર અંદાજિત મૂકી દો. અંદાજિત એટલે સ્કેલ માપ તમારે લેવું પડે. બોર્ડની અંદર જો ક્વેશ્ચન દીકરા પૂછાય તો પુરવણીની પાછળના ભાગમાં
તમને ગ્રાફ આપેલો હોય, એ ગ્રાફની અંદર તમે દોરશો એટલે તમને પરફેક્ટ, જો તમારી પાસે ગ્રાફ હશે, પરફેક્ટ તમને જવાબ મળશે કે સાહેબ એક્સ અને વાયની કિંમત શું મળે, જે આપણે શોધવાની હતી. નેક્સ્ટ, તો બરાબર તમે સમજી ચૂક્યા હશો કે સાહેબ આલેખવાળી મેથડની અંદર શું ક્વેરી આવી શકે, આલેખને સોલ્વ કરવામાં કેટલી પ્રોબ્લેમ રહે છે, સરળતા રહે છે, એ કોમેન્ટ કરજો કે સાહેબ આલેખ કરતાં આ મેથડ સારી છે, જે મને ગમે છે ને મને આવડે છે. બધી મેથડ સારી છે, બધી રીતે તમને કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછે, બધા જ પ્રકારે એક સરખો જ જવાબ આવે. પણ તમારે બોર્ડમાં તમારી મનપસંદ, તમારી ફેવરિટ જે મેથડ છે એનો ઉપયોગ કરવાનો છે. યાદ રાખજો, આવડવી જોઈએ બધી. કદાચ એમ પૂછે કે આલેખના આધારે, તો આલેખના આધારે જ તમારે એનું સોલ્યુશન લાવવાનું છે. નેક્સ્ટ, અહીંયા પણ કીધું છે, આ પ્રશ્ન આપણે સોલ્વ કર્યો. આગળ વધીએ. બીજો પ્રશ્ન છે, નીચેની સમસ્યા પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો. સમીકરણ યુગ્મ બનાવવાનું છે અને અહીંયા આપણને કોઈ મેથડ કીધી છે નહીં અને તેનો ઉકેલ આલેખની રીતે શોધો. સોરી, આપણને કીધું છે આલેખની રીતે શોધો. આવી જાઓ ફટાફટ. વિચારીએ શું પ્રશ્ન કીધો છે. વ્યવહારુક આપણે સમીકરણ પહેલાં બનાવવા પડશે. સમીકરણની અંદર કીધું છે કે આલેખની 5 પેન્સિલ અને 7 પેન, 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત કરું તો કે સાહેબ મેં 50 રૂપિયા, હું સ્ટેશનરી વાળા પાસે ગયો અને મેં કીધું કે સાહેબ 5 પેન અને 5 પેન્સિલ અને 7 પેન મને આપો. તો એણે કીધું 50 રૂપિયા દેવાના. મેં 50 રૂપિયા આપી દીધા. મેં ભાવતાલ નથી પૂછ્યો, પણ મેં આપ્યા કેટલા? 50 રૂપિયા. પછી મેં એને પાછું કીધું કે ભાઈ 7 પેન્સિલ અને 5 પેન પાછી આપો. તો એને 7 પેન્સિલ આપીને 5 પેન આપી અને એને 46 રૂપિયા લીધા. કેટલા રૂપિયા લીધા? 46 રૂપિયા. તો હવે મને કેમ ખબર કે ભાઈ મેં પેન્સિલનો ભાવ શું છે અને પેનનો ભાવ શું છે? મારે શોધવાનું છે કે સાહેબ પેનનો ભાવ શું છે, પેન્સિલનો ભાવ શું છે અને પેનની કિંમત શું છે. મેં રૂપિયા આપી દીધા છે, મને ખ્યાલ છે કે ભાઈ મેં તમને સ્ટેશનરી વાળાને કહું કે ભાઈ મેં 50 રૂપિયા તમને આપ્યા, પાછી મેં 5 પેનને 7 પેનને 5 પેન્સિલ લીધી, મેં એના 46 રૂપિયા આપ્યા. પણ સાહેબ ભાવ હું, આપણે ઘણી બધી જગ્યાએ જઈએ, ફટાફટ આપણે કે ભાઈ મને પેલું આપતો, કેટલા રૂપિયા થયા? તો કે 100. ભાવ આપણને ખબર હોતો નથી. એ ભાવ આપણે શોધવાનો છે. એવું આ સમીકરણ સોલ્યુશન કંઈક કહેવા માંગે છે કે આ સમીકરણનું એ પ્રકારે સોલ્યુશન માંગો. 2 વાત 2 ચલ. ધારી લે દીકરાઓ, આવી જાઓ. ધારો કે પહેલાં આપણને વાત કરી છે પેન્સિલ. ધારો કે પેન્સિલની કિંમત જે છે એ હું કહી દઉં છું એક્સ અને રૂપિયામાં હોય એટલે એક્સ રૂપિયા છે. જ્યારે પેનની કિંમત જે છે એ પેનની કિંમત વાય રૂપિયા છે. કેટલી છે? વાય રૂપિયા. એક પેનની કિંમત 1 રૂપિયા. એકની વાત છે. એક પેનની કિંમતને એક પેન્સિલને આપણે 1 લખી કાઢીએ. એક પેન અને એક પેન્સિલની કિંમત, એક પેન્સિલની કિંમત 1 રૂપિયા, એક પેનની કિંમત વાય રૂપિયા. ભાઈ તું એક પેન લે, એના 1 રૂપિયા હોય તો 5 પેન લેતો કે સાહેબ 5 પેન લો, 5 પેન્સિલ લો, એક પેન્સિલની કિંમત 1 રૂપિયા, તો 5ની કેટલી? તો કે સાહેબ 5x. કેમ? 1ના 5 હોય, એક પેન્સિલના 5 રૂપિયા હોય, તો તું 5 લે તો તારે દેવા પડે કેટલા? તો કે સાહેબ 5 ગુણ્યા 5 25 આવે. તો ગુણાકાર કર્યો. તો હું અહીંયા દીકરા ધારું છું પેન્સિલની કિંમત x, એક પેન્સિલની કિંમત x, તો અહીંયા સમીકરણમાં y છે. હવે આગળ વધ કેવી રીતે બનાવું કે સાહેબ મને સમીકરણમાં કીધું છે 5 પેન્સિલ અને 7 પેનની ભેગા મળીને કુલ કિંમત ₹50 છે. તો સમીકરણ બન્યું કેમ? એક પેન્સિલના 1 રૂપિયા તો 5ના 5x, એક પેનના વાય રૂપિયા તો 7 પેનના 7y. અરે આ ભેગા કરીને તે આપ્યા કેટલા? 50 રૂપિયા. ભેગા કરવા એટલે બંનેનો સરવાળો, બંનેના રૂપિયાનો સરવાળો. પેન્સિલ 5 એના રૂપિયા,
પેન 7 એના રૂપિયા ભેગા કરું તો આપ્યા કેટલા 50. તો સમીકરણ દીકરા તારું બન્યું 5x + 7y = 50 અને આપી દે સમીકરણ નંબર 1. ડન. આમાંથી તારે કોઈને એકને કરતા બનાવી લે અને અહીંયા તારે ગ્રાફના આધારે કરવાનું છે. દીકરા મેં 5x ને કરતા બનાવી લઉં છું. 50 - 7y અહીંયા ગુણકમાં છે. એક્સને કરતા બનાવું તો શું આવશે 50 - 7y / 5. ઓકે ચાલો આ કામ દીકરા તમે રફ કામમાં પણ કરી શકો છો અને ત્યારબાદ ફટાફટ જોજો આ કામ તમે રફ કામમાં કરીને પણ કોષ્ટક બનાવી શકો છો. અહીંયા કોષ્ટક બનાવવાની જરૂર નથી અને તમે કહો સાહેબ અમે કોષ્ટક બનાવ્યું છે તો પણ કાંઈ પ્રોબ્લેમ છે નહીં. પહેલું સમીકરણ બન્યું આલેખની રીત છે એટલે મારે કોષ્ટક બનાવવું જરૂરી છે. ઓકે હવે મેં આમાંથી કરતા બનાવ્યા છે એક્સને વાય પેલી બાજુ જો -7y એક્સને કરતા બનાવ્યો 5/. હવે કરવાનું શું જોજે ભાઈ. વાયની કિંમત મૂક મળશે એક્સની ભાઈ બાદબાકી કરવાની છે ને ભાગાકારે કરવાનો છે. અપૂર્ણાંક જો આવી ગયું તો અપૂર્ણાંક તને મૂકવામાં ક્યાંય ભૂલ પડે નહીં. તો તારે અહીંયા વાયની એવી કિંમત સિલેક્ટ કરવી પડે કે આ બંનેની બાદબાકી કરું ને 5 વડે ભાગું તો તને પૂર્ણ સંખ્યા મળે. ચાલ વિચાર સાહેબ 5 વડે ભાગી શકાય તેવી સંખ્યા એટલે સાહેબ 5ની ચાવી મને આવડે છે. આવડતી હોય તો પ્રોબ્લેમ નથી. કદાચ મેં સાહેબ અહીંયા લઉં છું કેટલા ખબર છે y = 5 લીધા અંદાજિત. જો હું એક લઉં પહેલાં મેં 1 લીધો તો કે સાહેબ 50માંથી હાથ જાય તો 43 ને 5 વડે ન ભાગી શકાય અપૂર્ણાંક સંખ્યા આવે. તો સાહેબ મેં 2 લઉં તો 14 2 લઉં તો 14 તો કે સાહેબ 14 આવે તો 50માંથી 14 જાય તો 38 આવે 36 આવશે. મેં અહીંયા 5 લીધા. કેટલા લીધા 5 7 × 5 = 35 50માંથી 35 50માંથી 35 50માંથી 35 જાય તો 15 આવે ને 15 ને 5 વડે ભાગી શકાય. વાયની કિંમત દીકરા મેં લીધી કેટલી તો કે 5 લીધી સાહેબ. કેટલી લીધી 5 7 × 35 50માંથી 35 એટલે 15 15 ને 5 વડે ભાગો તો 15 / 5 કેટલા આવશે 3 × 15. ઓકે હવે બીજી કિંમત લેવાની છે. એક બિંદુથી નથી થવાનું, 2 બિંદુ હશે તો રેખા જોડી શકાશે નકર જોડી શકાશે નહીં. વિચાર આવે કેવો વિચાર સાહેબ? હવે કઈ કિંમત લઉં? મારા ઘટકો પણ નાના બનવા જોઈએ. બહુ મોટા બનશે તો ગ્રાફ મારો મોટો બનશે. હવે દાખલા તરીકે મેં સાહેબ 5 લીધા. હું કદાચ 0 લઉં. શું લઉં 0. મેં 0 લઉં તો 0 × y એટલે કે સાહેબ 0. 50 વધે 50 / 5 એટલે કેટલા તો કે સાહેબ 10. તો મેં y બરાબર લઉં છું 0. y બરાબર કેટલા લીધા 0. આ 0 કિંમત લઉં તો 7 × 0 0 બચ્યા કેટલા 50 50 / 5 એટલે આવશે કેટલા 10. મારું કોષ્ટક બની ગયું અને નાનલું કોષ્ટક બન્યું છે. બહુ મોટા ગ્રાફમાં આંકડા આવશે એટલી મગજ મારી રહેશે. ચાલો હવે મેં બીજા સમીકરણ તરફ આગળ વધું. ચલો દીકરા હવે બીજી વાત મને શું અહીંયા આપેલી છે બીજી વાત મારી પાસે જાઉં છું. મેં 5 પેન્સિલ ને 7 પેનના આધારે વાત પૂરી થઈ ગઈ અને તે જ કિંમતવાળી આ જ કિંમતવાળી ભાઈ 2 કિંમત હરખી જ છે. આ જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેન ની કુલ કિંમત ₹46 છે. બોલો કેવું સમીકરણ બનશે? એક પેન્સિલના x તો 7ના 7x, એક પેનના y 5 પેનના 5y. ટોટલ રૂપિયા દીધા કેટલા ભાઈ પેલા ભાઈને તો કે સાહેબ 46 રૂપિયા આપ્યા. તો કે બેનો સરવાળો થયો કેટલો 46. ખ્યાલ આવ્યો? ચાલો દીકરા આમાં મારે કરતા સાહેબ તમે આમાં એક્સને કરતા બનાવ્યો આમાં વાયને કરતા બનાવો ને. ચાલો બનાવી જોઈએ. આમાં આપણે વાયને કરતા બનાવીએ દીકરા. વાયને દીકરા મેં કરતા બનાવું તો મારી પાસે બચે કેટલા તો કે સાહેબ 5x બચશે. કેટલા બચશે 5x.
અહીંયા મેં 5y ને કરતા બનાવું તો આ બાજુ 46 છે, 7x ને આ બાજુ લાવીશ -7x. ઓકે ચાલો y ને મેં દીકરા કરતા બનાવું તો y બરાબર સમીકરણ બનશે 46 - 7x ભાગ્યા 5. ચલો કોષ્ટક વિચારી લઈએ. અહીંયા છે x, અહીંયા છે y, 2 બિંદુ લખો કે 3 બિંદુ કાંઈ ફરક પડે નહીં. વિચારો હવે તો સાલું અહીં 46 અહીં કઈ સંખ્યા લો કે 5 વડે ભાગી શકાય. ભાઈ મજાની વાત છે. 5નો ગુણક અહીંયા આવવો જોઈએ, 5નો ગુણક ઉપર આવવો જોઈએ, એવી મારે xની સંખ્યા વિચારવાની છે. દાખલા તરીકે સાહેબ મેં વિચાર્યા કેટલા? મેં વિચારું પેલા જો 2 વિચારું તો 7 દુ ને 14. 46 માંથી 14 તમે કાઢો તો સાહેબ 46 માંથી 14 કાઢો તો અહીંયા 2 આવશે ને 32 ને 5 વડે ન ભાગી શકાય તો એ ચાલશે નહીં. આપણે પૂર્ણ સંખ્યા લાવી છે એટલા માટે. સાહેબ મેં અહીંયા 8 લઉં તો કે સાહેબ 7 × 8 = 56 માંથી 46 જાય. અરે ભાઈ હા 0 10 આવ્યા, 10 ને 5 વડે ભાગી શકાય. તો x બરાબર મેં લઉં કેટલા તો કે સાહેબ 8 લીધા. કેટલા લીધા? 8. 7 × 8 = 56 પણ કેવા -56. માંથી 46 જાય તો બચ્યા કેટલા? 10. 10 ને મેં 5 વડે ભાગું તો બચ્યા કેટલા? y મને કેટલા મળે? 2. બીજી કિંમત વિચારો. ચલો ફટાફટ તમે જ વિચારીને જવાબ આપો. શું આવશે? કઈ કિંમત લો? મેં દાખલા તરીકે 2 લીધા. -2 લો. કેટલા લો? -2. મેં -2 લો તો 46 તો મારી પાસે છે, માઇનસ પ્લસ કેટલા થશે? 7 દુ ને 14. 14 થાય તો કે સાહેબ મજા આવી. કેમ? 7 દુ ને 14 પણ કેવા? +14 ને 46. 6 × 4 10 ની 0, 5 ને 1 6, 60 ભાગ્યા 5, 12 50 60. તો ખ્યાલ આવ્યો સાહેબ મારે x લેવા કેટલા તો કે સાહેબ x બરાબર 2 લઈ લ્યો ને. 2 લીધા પણ કેવા? -2 લ્યો ને. માઇનસ પ્લસ 14 46 60, 60 ભાગ્યા 5, 12 50 60. ઓકે બચ્ચા આ એવા 50. જોજો 12 50 60. તો એ પ્રમાણે દીકરા તમારે વેલ્યુએશન શોધવાની હોય. હવે આપણે એને ગ્રાફની અંદર બતાવીએ. ગ્રાફની અંદર રેખાઓ કેવી મળે છે એના આધારે ડિસાઇડ કરશું ઉકેલ કેવો મળશે. ચલો ફટાફટ જોઈએ આપણે ગ્રાફ માટે મેં x એક્સિસ ને y એક્સિસ સાહેબ અહીં દેખાય છે કે સાહેબ અહીંયા x માં ધન પણ છે, મોટી સંખ્યા 10 છે, y માં મોટી સંખ્યા 12 છે. બબ્બેના ગુણકમાં લ્યો તો પણ ચાલે. તો આપણે ધન અને ઋણ માટે બંને માટે વિચારવાનું છે. તો આપણે આ પ્રકારનો ગ્રાફ બનાવીએ. અંદાજિત ગ્રાફ હશે. પરફેક્ટ ગ્રાફ રેખાના આધારે તમને મળશે. એક્સમાં મેં બબ્બેના ઘટકો લઉં. સ્કેલ માપ લખવું પડે. મારી પાસે સાહેબ જે સ્કેલ માપ છે, સ્કેલ માપ 2નું છે. 2 સેન્ટીમીટર બબ્બેનું બોક્સ મેં બનાવું છું. કેટલાનું બનાવું છું? બબ્બેનું બનાવું છું. તો સ્કેલ માપ 2 સેમી જેટલું છે. ઓકે ચાલો તો અહીંયા મેં ઘટક લઉં છું 0. અહીંયા આવશે 2 4 6 8 10 અંદાજિત 12. ઓકે પણ મારે તો એક્સમાં તો 10 સુધી જવાનું પણ મેં 10 લખી ગયા છે. અહીંયા મારે આવવાનું છે -2 અને -4. એક્સમાં મારું કામ પૂરું થઈ ગયું. વાય એક્સમાં મારે 12 સુધી જવાનું છે. અહીંયા લખી શીખ્યા 2 4 6 8 10 12 અંદાજિત માપો છે, પરફેક્ટ નથી. હવે આપણે પહેલા જ કોષ્ટકને ગ્રાફ રેખામાં દર્શાવીએ. x બરાબર 3, y બરાબર 5. x બરાબર 3 નિયર અબાઉટ અહીંયા આવશે અને y બરાબર કેટલા છે? 5. 4 ને 1 5 એટલે અહીંયા કોઈ બિંદુ જોઈન્ટ થશે. 3 અને 5 એટલે અહીંયા કોઈ છે. આ બિંદુને કહી દઈએ 3 અને 5. 3 અને 5 દર્શાવ્યું આપણે. x બરાબર 10. x બરાબર દીકરા 10 અને y કેટલા છે? 0. તો આ અક્ષ પર આને દર્શાવાય 10 0. ઓકે ચાલો હવે આ બંને બિંદુને જોડતી રેખા દોરી કાઢીએ. અંદાજિત જોડતી રેખા આપણે દોરી કાઢીએ. ચાલો આ આપણને રેખા મળે ગઈ. હવે આપણે બીજા
સમીકરણના આધારે એનો ગ્રાફ દોરીએ. તો આપણે બીજું સમીકરણ અહીં લઈ લીધું હતું. બીજું સમીકરણ 3 અને 5, 10 અને 0. તો આ રેખા કઈ છે? તો કે 5x + 7y = 50 વાળી રેખા છે. એને ત્યાં લખવું હોય તો લખી પણ શકાય. x બરાબર 8 લો. દીકરા મેં x બરાબર 8 લીધા, y બરાબર 2, એટલે અંદાજિત આની ઉપર આવે છે કે મને ખ્યાલ નથી પરફેક્ટ અહીંયા આવે છે કે નહીં. તો અહીંયા આપણે દર્શાવીએ 8 અને 2, આ લોકો 8 અને 2 બિંદુમાં છેદે છે. અહીંયા મને પરફેક્ટ ખ્યાલ આવતો નથી. ગ્રાફ રેખામાં તમે પ્રેક્ટિસ કરશો તમને 100% અંદાજ આવી જશે કે આ લોકો અહીંયા છેદે છે. અહીંયા 8 અને 2. x અક્ષ -2 છે દીકરા, x અક્ષ -2 છે, y 12 છે. -2 છે ને y 12 છે. અહીંયા પ્રકારે સમજે, x બરાબર -2, y બરાબર 12. ચાલો અહીંયા 12 છે, -2 અને 12. x બરાબર -2, y બરાબર 12, y ધન છે. હવે આમાંથી છેદતી રેખા, હવે આની આપણે છેદતી, આમાંથી બનતી રેખા આપણે દોરશું એટલે નિયર અબાઉટ રેખા તમને કંઈક આવી મળશે, કોઈ બિંદુમાં છેદતી હશે. તો નિયર અબાઉટ તમે જોશો તો આ લોકો છે એ 3 અને 5, 3 અને 5ની અંદર, 3 અને 5ની અંદર ક્યાંય છેદે છે એ તમે ખાસ જોઈ લેજો. ગ્રાફના આધારે જોશો તો તમને પરફેક્ટ માહિતી મળી જશે. ઓકે દીકરા, નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જઈએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી, આગળના ક્વેશ્ચનની અંદર પાછું તમને યાદ સમજાવું છું. આગળના ક્વેશ્ચનનો પરફેક્ટ જવાબ જોવા માટે તમારે ગ્રાફ ની અંદર આપેલા સમીકરણ તમે મૂકશો એટલે તમને પરફેક્ટ જવાબ મળી જશે. ગ્રાફની પાબંદીને લીધે ક્યાંય થોડી મોટી એરર આવેલી હતી. ઓકે દીકરા, નીચેના સુરેખ સમીકરણ યુગ્મ પદથી બનતી સંખ્યાઓ એક બિંદુમાં છેદે છે, સમાંતર છે, સંપાતી છે. યાદ કરો મારું કોષ્ટક, ક્યારે છેદે, ક્યારે સંપાતી અને ક્યારે દીકરા સમાંતર. ત્રણેય બાબત જો તમને ખ્યાલ હશે અને એ પણ તમારે a1/a2, b1/b2, c1/c2 ના ગુણોત્તરની તુલના કરીને તમારે કામ કરવાનું છે. દીકરા તમારી પાસે બે સમીકરણ છે, ફટાફટ આવો. પહેલા સમીકરણની અંદરથી આપણે દીકરા લખી નાખીએ a1 એટલે કેટલા? તો કે સાહેબ 5. b1 એટલે કેટલા? તો કે સાહેબ -4. c1 એટલે કેટલા? તો કે 8. જે નિશાની હોય તે ઇક્વલની પેલી બાજુ હોય, આ બાજુ લાવવા પડે, સમીકરણનું વ્યાપક સ્વરૂપ દર્શાવવું પડે. ચાલો દીકરા, બીજા સમીકરણની અંદર આપણે જોઈ લઈએ. તો બીજા સમીકરણની અંદર મારી પાસે છે a2. a2 એટલે કેટલા આવશે? ફટાફટ 7 આવશે. જ્યારે b2 એટલે શું આવશે? 6 આવશે. C2 બરાબર મળશે દીકરા -9. આપણે ગુણોત્તરના આધારે ડિસિઝન લેવાનું છે કે સાહેબ રેખાઓ કેવી છે. હવે આપણે ગુણોત્તર જોઈએ તો પહેલાં જોઈ લઈએ છે a1/a2. a1 એટલે આપણને 5 આપેલા છે, a2 એટલે આપણને આપેલા છે 7. આપણને a1/a2 મળી ગયો. ત્યારબાદ આપણે શું શોધીએ? તો કે સાહેબ b1/b2 શોધી લઈએ. b1 અને b2 નો ગુણોત્તર, b1 દીકરા કેટલા છે? -4. ત્યાં કેટલા છે? 6. અહીંયા આપણે છેદ ઉડાડીશું તો આપણને મળશે -2/3. 2 દુ 4, 3 દુ 6, બંને બબ્બે કેન્સલ થશે. તો અહીંયા આપણને b1/b2 નો ગુણોત્તર મળે છે -2/3. ત્યારબાદ જોઈએ આપણે c1/c2 કરશું તો c1/c2 કેટલા આવશે? તો કે અહીંયા 8 છે અને પેલી બાજુ -9 છે, તો લખાઈશું -8/9. પહેલી શરત હતી શું? ગુણોત્તર માટે પહેલી શરત એવી હતી કે a1/a2 = b1/b2 ચકાસી. ચાલો આવી જાઓ. તો મેં ચકાસું છું દીકરા a1/a2 = b1/b2. તો મને અહીંયા પ્રકાશ દેખાય છે કે સાહેબ આ ગુણોત્તર 5/7 અને -2/3 સરખા કહેવાય નહીં. તો a1/a2 does not equal b1/b2. કેમ કે સાહેબ 5/7 does not equal -2/3. આ સરખા ન કહેવાય સાહેબ. પહેલી શરત a1/a2 does not equal b1/b2. શું આવે? યાદ કરો ભાઈ, આ બંને સરખા ન હોય તો શું કહેશો કે સાહેબ a1/a2 does not equal b1/b2, then
રેખા તમને કેવી મળશે? આપણને કીધું છે રેખા કેવી છે? બિંદુમાં, એક બિંદુમાં છેદે. તો પહેલા કહેશું આને ઉકેલ કેટલા મળે? તો કે સાહેબ ઉકેલ 1 મળે. એક ઉકેલ મળે, અનન્ય ઉકેલ મળે તો એક બિંદુમાં છેદે. then a1/a2 does not equal b1/b2. તો સમીને એક ઉકેલ મળે. એક ઉકેલ મળે. એક ઉકેલ મળતો હોય તો એનો ગ્રાફ કેવો આવે? રેખાઓ એક બિંદુમાં છેદે. એક વાર છેદે, ઉકેલ હોય એક ઉકેલ એક વાર છેદે. ક્યારે? a1/a2 does not equal b1/b2 થાય ત્યારે. નેક્સ્ટ જોઈએ દીકરા. એ જ પ્રકારના ક્વેશ્ચનો આપણી પાસે છે. 3 ક્વેશ્ચનો આ પ્રકારના છે. જોઈએ પાછું અહીંયા આપણે લખી નાખીએ ફટાફટ. બોલો ભાઈ, a1 કેટલા છે? a1 છે આપણી પાસે 9, b1 છે 3, c1 છે આપણી પાસે 12. તેવી રીતે ફટાફટ a2 આપણી પાસે છે 18, b2 આપણી પાસે છે 6, જ્યારે c2 મળશે મને 24. ભૂલતા નહીં, આ પદ ઇક્વલની આ બાજુ હોય તો આ બાજુ લાવવું પડે. માઇનસ હોય તો પ્લસ લખાય, પ્લસ હોય તો માઇનસ લખી શકાય. હવે આપણે ગુણોત્તર લઈ લઈએ. શું ગુણોત્તર લઈશું? તો કે સાહેબ a1/a2 લઈ લે. કેટલા આવ્યા? 9/18, 9 દુ 18, 1/2. ત્યારબાદ આપણે લઈ લઈએ b1/b2. b1/b2 શું છે દીકરા? 3/6. 3/6 એટલે 1/2. તેવી રીતે આપણે શું લઈ લઈએ? c1/c2. કેટલા છે દીકરા? 12/24. 12 દુ 24. જો ભાઈ અહીંયા દીકરા આપણને 3 ગુણોત્તરો સરખા મળે છે. શું આવશે ઉકેલ? કેવો એનો ગ્રાફ આવે? તો અહીંયા આપણે લખી શકીએ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. આપણે ખાલી કહેવાનું છે સમીકરણ યુગ્મથી બનતી રેખાઓનું સમાધાન, એનો ઉકેલ શું આવે? સાહેબ આને અનંત ઉકેલ હોય. આ પ્રકારના સમીકરણને અનંત ઉકેલ મળે. અને ભાઈ જેને અનંત ઉકેલ મળે ને એ રેખાઓ સંપાતી, મતલબ એકબીજા પર પથરાયેલી હોય. રેખાઓ કેવી હોય? સંપાતી હોય. એમસીક્યુમાં ખાસ તમને આવા પ્રકારના એમસીક્યુ દીકરા પૂછશે. 4 ઓપ્શન આપેલા હોય, 4 ઓપ્શનમાંથી તમારે એક લખવાનો હોય. ઓકે, એના ત્યારબાદ જોઈએ આપણી પાસે સમીકરણ છે. a1 લખો ફટાફટ, 6 આવશે. b1 લખીએ તો b1 દીકરા આપણને જે નિશાની હશે -3. c1 બરાબર આપણે દીકરા લઈ લે c1. ફટાફટ c1 બરાબર દીકરા આપણને 10 મળવાનું છે. એવી રીતે a2 આપણને મળશે 2, b2 આપણને મળશે. y નો સહગુણક દીકરા કશું છે નહીં, તો y નો સહગુણક લખશું આપણે -1. c1 બરાબર લખશું આપણે 9. ઓકે, આવી જાઓ. આપણે ગુણોત્તર લઈ લે. શું લખશું? a1/a2 6/2. આપણને જવાબ આવશે 3. ચલો આપણું પહેલું કામ પૂરું. ત્યારબાદ સેકન્ડ તરફ જઈએ. b1/b2 કરીએ તો આપણી પાસે છે -3/-1. બંને કેન્સલ, માઇનસ થશે 3/1 એટલે 3 મળશે. અને ત્યારબાદ આપણે લઈએ c1/c2. 10/9. 10/9 એટલે સાહેબ આપણને આન્સર કંઈ એરર આવતી છે. ઓકે, આપણી પાસે છે 10/9. હવે જોઈએ ખાસ આપણે પહેલાં જોઈ લઈએ. પહેલું કામ આપણું એ છે કે a1/a2 is equal to b1/b2 થાય છે ભાઈ. a1/a2 3 અને 3. હા સાહેબ, a1/a2 is equal to b1/b2 થાય છે. તો હવે ચકાસવાનું શું? તો કે સાહેબ a1/a2 અને b1/b2 સરખા થાય તો c1/c2 આની સાથે સરખા થાય. 3 સરખા તો સંપાતી. પણ અહીંયા આપણને આપ્યા છે 10/9. તો કે સાહેબ 3 બરાબર 10/9 ન કહેવાય. મતલબ a1/a2 is equal to b1/b2 થયું, પરંતુ a1/a2 does not equal c1/c2.
and A1 by A2 sorry B1 by B2 does not equal C1 by C2. યાદ આવે છે વાત યાદ આવે છે ભાઈ કે જો આવી શરતનું પાલન થતું હોય A1 by A2 ને B1 by C2 બન્યા પણ A1 by A2 અને C1 by C2 સરખા ન બન્યા તો આપેલા સમીકરણને ઉકેલ ન મળે. સમીને ઉકેલ ન મળે. અને ભાઈ ઉકેલ ન મળે રેખા ભેગી જ ન થાય, એકબીજાને ટચ જ ન કરે તો રેખા કેવી હોય તો કે સાહેબ રેખા સમાંતર હોય. રેખાઓ કેવી મળે? સમાંતર. ભાઈ ઉકેલ મળે ક્યારે? ભેગું થવું પડે, કાંઈ એકમાં ભેગા થાય કે હાવ ભેગા થાય તો ઉકેલ મળે. આને તો ઉકેલ જ નથી તો રેખા હંમેશા માટે કેવી હોય? સમાંતર. ડન. આગળ વધીએ. આના પછીના ટોપિકમાં આપણે આગળ વધીશું. થેન્ક યુ.